આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. ઘણી બધી વાર આપણને એલા સવાલો મળતા હોય છે અને ખાસ વિનંતી પણ આવી હતી કે ભાઈ મીઠા લીમડાના ફાયદા પર એક વિસ્તૃત માહિતી આપો. તો આજે આપણે એ જ વિષય પર વાત કરવાના છીએ. આપણા રસોડામાં વઘારમાં વપરાતો એક સાવ સામાન્ય લાગતો મસાલો. હા, મીઠો લીમડો, જેને આપણે કડી પત્તા પણ કહીએ છીએ. જાણીને કદાચ નવાઈ લાગશે કે આ કોઈ સામાન્ય પાંદડું નથી, પણ વિજ્ઞાન દ્વારા સાબિત થયેલો એક જબરદસ્ત સુપરફૂડ છે. ખરેખર આ માત્ર સ્વાદ વધારવા માટે નથી, પણ એક સાચો મેડિકલ ચમત્કાર છે. આજના આ સેશનમાં આપણે ફટાફટ જોઈશું કે રસોડાનો આ અદ્ભુત ખજાનો પોષક તત્વોથી કેવી રીતે ભરેલો છે. સાથે જ વજન ઘટાડવામાં અને ડાયાબિટીસમાં તે કઈ રીતે એક રામબાણ ઇલાજ સાબિત થાય છે. વાળ અને ત્વચા માટે તેના શું ફાયદા છે, અને છેલ્લે તેને રોજિંદા જીવનમાં લેવાની સાચી રીત કઈ છે. પણ શરૂઆત કરતા પહેલા ચાલો એક બહુ જ સામાન્ય આદત વિશે વિચારીએ. જ્યારે પણ જમવાની થાળીમાં કઢી, દાળ કે પૌવા આવે, ત્યારે મોટાભાગના લોકો સૌથી પહેલું કામ શું કરે છે? બિલકુલ સાચું, એ મીઠા લીમડાના પાનને વીણીને ચૂપચાપ થાળીની બહાર કાઢી નાખે. આપણે વઘાર માટે તો એનો ઉપયોગ કરીએ છીએ, પણ શું આપણે ખરેખર જાણીએ છીએ કે આપણે થાળીમાંથી કેવું અમૂલ્ય તત્વ સીધું કચરાપેટીમાં નાખી રહ્યા છીએ? તો ચાલો આપણા પહેલા વિભાગથી જ શરૂઆત કરીએ, રસોડાનો અદ્ભુત ખજાનો. વિજ્ઞાનની ભાષામાં આ મીઠા લીમડાને મુરાયા કોયનિગી કહેવાય છે. જુઓ, આયુર્વેદમાં તો વર્ષોથી આને સારા સ્વાસ્થ્યની ચાવી માનવામાં આવે છે, પણ મોટાભાગે આપણે શું કરીએ છીએ? આપણે માત્ર એની સુગંધ અને સ્વાદ પૂરતો જ એનો ઉપયોગ કરીએ છીએ, અને એની પાછળ જે અદ્ભુત પોષણ શક્તિ છુપાયેલી છે ને, એને સાવ નજરઅંદાજ કરી દઈએ છીએ. વાસ્તવમાં આ માત્ર એક ગાર્નિશ નથી, પણ એકદમ પાવરફુલ હેલ્થ સોર્સ છે. હવે ચાલો આના વૈજ્ઞાનિક પાસા અને સંશોધન તરફ વળીએ. પોષક તત્વોનો ભંડાર. રાજસ્થાનના અલવર શહેરમાં થયેલા એક બહુ જ રસપ્રદ રિસર્ચમાં મીઠા લીમડાના પોષક તત્વોનું પૃથક્કરણ કરવામાં આવ્યું. તો ચાલો જોઈએ કે આ નાના એવા પાનમાં ખરેખર છુપાયેલું શું છે. અહીં એક બહુ જ મજેદાર વાત નોંધવા જેવી છે. સૂકા મીઠા લીમડાના પાવડરમાં ચરબી એટલે કે ફેટનું પ્રમાણ જુઓ, માત્ર 2.43 ગ્રામ. જ્યારે તેની સામે 60 ગ્રામથી પણ વધુ કાર્બોહાઈડ્રેટ અને 5.22 ગ્રામ જેટલું હાઈ ફાઇબર છે. હવે આ જે હાઈ ફાઇબર અને લો ફેટનું કોમ્બિનેશન છે ને, તે ડાયાબિટીસ અને હૃદયરોગના દર્દીઓના ડાયટ માટે એને એકદમ બેસ્ટ ઓપ્શન બનાવે છે. જરા આ આંકડા ઉપર નજર તો કરો. 1,09,89 છે ને મોટો આંકડો? આ કોઈ સામાન્ય વાત નથી. માત્ર 100 ગ્રામ સૂકા મીઠા લીમડાના પાવડરમાં 1,09,989 ઇન્ટરનેશનલ યુનિટ્સ જેટલું બીટા કેરોટીન એટલે કે સરળ ભાષામાં કહીએ તો વિટામિન એ જોવા મળે છે. આંખોની રોશની માટે અને આપણી ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે આટલી પ્રચંડ માત્રામાં વિટામિન એ ભાગ્યે જ કોઈ અન્ય સામાન્ય વનસ્પતિમાં જોવા મળતું હશે. અને એનો મિનરલ રિપોર્ટ પણ એટલું જ જોરદાર છે. કેલ્શિયમનું આ અદ્ભુત સ્તર જુઓ, સીધું 2218 મિલીગ્રામ. અભ્યાસો સ્પષ્ટપણે દર્શાવે છે કે આટલું ઉચ્ચ કેલ્શિયમ હાડકાની મજબૂતી માટે અને ખાસ કરીને ઓસ્ટિયોપોરોસિસ જેવી તકલીફો સામે લડવા માટે એક પાવરફુલ સપ્લિમેન્ટ સાબિત થઈ શકે છે. સાથે જ તેમાં પોટેશિયમ અને ઝિંક પણ છે, જે શરીરના ઓસ્મોટિક બેલેન્સને જાળવી રાખે છે અને આપણી રોગપ્રતિકારક શક્તિને એકદમ મજબૂત બનાવે છે. તો હવે એક બહુ જ મહત્વનો સવાલ એ થાય કે આને ખાવો કયા સ્વરૂપમાં જોઈએ? આ સરખામણી ખરેખર રસપ્રદ છે. જુઓ, બીટા સિટોસ્ટેરોલ નામનું એક તત્વ આવે છે, જે આપણા શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે બહુ જાણીતું છે. આ તત્વ તાજા પાન કરતાં તેને સૂકા પાવડરમાં લગભગ બમણું હોય છે. એટલે કે જો સિરમ લિપિડ્સ એટલે કે કોલેસ્ટ્રોલ ઘટાડવો હોય, તો લીમડાને સૂકવીને તેનો પાવડર બનાવીને ખાવો ઘણો વધારે ફાયદાકારક છે. ચાલો આગળ વધીએ અને જોઈએ આપણો ત્રીજો મુદ્દો. વજન ઘટાડવામાં આ લીમડો કેવી રીતે મદદરૂપ થાય છે. મીઠા લીમડામાં મહાનિમ્બાઇન નામનું એક બહુ જ ખાસ એલ્કલોઇડ જોવા મળે છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટ અનુસાર આ ઘટક સીધું જ આપણા શરીરની વધારાની ચરબી પર એટેક કરે છે અને ફેટ બર્નિંગ પ્રોસેસને એકદમ સ્પીડમાં લાવી દે છે. સમજો ને કે આ એક નેચરલ ફેટ બર્નર જ છે. અને હા, આ માત્ર ચરબી જ નથી બાળતું. આ તો એક મલ્ટીટાસ્કર છે. તે આપણો ખોરાક પચાવવામાં મદદ કરે છે, પાચનતંત્ર અને આંતરડાની દિવાલોને રિપેર કરે છે, જેનાથી આપણું મેટાબોલિઝમ એટલે કે ચયાપચય ખૂબ જ વધી જાય છે.
શરીરમાં જે લિપિડ અને ટ્રાઇગ્લિસેરાઇડ્સ જમા થયેલા હોય, જે વજન વધારવા માટેના મુખ્ય વિલન છે, તેને આ ઘટાડે છે. અને વધારામાં શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢીને તે એક પરફેક્ટ ડિટોક્સનું કામ કરે છે. હવે આપણે એક અત્યંત ગંભીર અને મહત્વપૂર્ણ મુદ્દા પર આવીએ છીએ. વિભાગ 4 ડાયાબિટીસ માટે રામબાણ ઇલાજ. કોયમ્બતુરમાં ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓ પર એક મેડિકલ રિસર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રયોગ 40થી 60 વર્ષની વયના દર્દીઓ પર થયો. એમાં કરવામાં શું આવ્યું કે એમને સળંગ 30 દિવસ સુધી રોજ સવારે નરણા કોઠે 10 ગ્રામ સૂકા મીઠા લીમડાનો પાવડર 100 મિલીલીટર ગરમ પાણી સાથે આપવામાં આવ્યો. અને પછી જે પરિણામો આવ્યા ને તે ખરેખર ચોંકાવનારા હતા. જરા આ ગ્રાફ પર ધ્યાન આપો. આ એ ગ્રુપનો ડેટા છે જેમને લીમડાનો પાવડર આપવામાં આવ્યો હતો. આ પીળો સ્તંભ જુઓ, જે પ્રી ટેસ્ટનો છે, જ્યાં એમનું સરેરાશ ફાસ્ટિંગ બ્લડ શુગર 204.9 હતું. હવે પેલો વાદળી સ્તંભ જુઓ, માત્ર ને માત્ર 30 દિવસ પછી તે ઘટીને સીધું 183.5 થઈ ગયું. આ કોઈ નાનો ફેરફાર નથી. આ એક બહુ જ સ્પષ્ટ અને નોંધપાત્ર ઘટાડો છે, જે ખુદ વિજ્ઞાન દ્વારા નોંધવામાં આવ્યો છે. અને આ બીજો ડેટા સાબિત કરે છે કે આ કોઈ માત્ર સંયોગ નહોતો. અહીં ડાબી બાજુનો સ્તંભ એ દર્દીઓનો છે જેમને લીમડો અપાયો હતો, અને જમણી બાજુ એ દર્દીઓ છે જેમને લીમડો નહોતો અપાયો. હવે તફાવત જુઓ. જેમને લીમડો અપાયો એમના બ્લડ શુગરમાં સરેરાશ 21.4નો મોટો ઘટાડો જોવા મળ્યો, જ્યારે બીજા ગ્રુપમાં માત્ર 1.3નો. આંકડાકીય રીતે આ તફાવત સાબિત કરે છે કે મીઠા લીમડામાં શુગરને કંટ્રોલ કરવાની ખરેખર એક અદ્ભુત શક્તિ રહેલી છે. વજન અને ડાયાબિટીસની તો આપણે વાત કરી લીધી, પણ આપણો પાંચમો મુદ્દો પણ એટલો જ રસપ્રદ છે: વાળ અને ત્વચા માટેના ફાયદા. એક જાણીતા અહેવાલ મુજબ આ પાનમાં એટલું બધું આયર્ન હોય છે કે તે લોહીની ઉણપ એટલે કે એનિમિયાને દૂર કરવામાં બહુ મોટી ભૂમિકા ભજવે છે. તેમાં એવા હેપેટોપ્રોટેક્ટિવ ગુણો છે જે આપણા લીવરને એકદમ સુરક્ષિત રાખે છે અને હેપેટાઇટિસ જેવી બીમારીઓ સામે રક્ષણ આપે છે. તેના ઉચ્ચ એન્ટીઓક્સિડન્ટ્સ ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડીને હૃદયરોગનું જોખમ ટાળે છે. એટલું જ નહીં, ગર્ભાવસ્થાના શરૂઆતના સમયમાં જે સવારના ઉબકા અને ઉલટી થતી હોય ને, તેને અટકાવવામાં પણ તે ખૂબ જ અસરકારક છે. અને સાંભળો, તેને માત્ર ખાવાથી જ ફાયદા થાય છે એવું નથી. બહારથી લગાવવાથી પણ જાદુઈ અસરો જોવા મળે છે. આમાં જબરદસ્ત એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણો રહેલા છે. તમને ખબર છે, બજારમાં મળતા ઘણા મોંઘા ફેસવોશ અને ક્રીમમાં આનો જ અર્ક વપરાતો હોય છે. અનેક નિષ્ણાતો પણ વાળની અનેક સમસ્યાઓ માટે ઘરેલું તેલ કે હેરપેક બનાવવા માટે મીઠા લીમડાનો ઉપયોગ કરવાનું વારંવાર સૂચવે છે. વાળની જૂની અને જિદ્દી સમસ્યાઓ માટે તો આ એકદમ અક્સીર ઇલાજ છે. ચાલો, હવે આપણે આ વિશ્લેષણના સૌથી પ્રેક્ટિકલ ભાગ તરફ આગળ વધીએ. વિભાગ 6 આનું સેવન કરવાની યોગ્ય રીત. આટલા બધા ફાયદા જાણ્યા પછી આપણને તરત એમ થાય કે આને આપણે આપણી ડેઇલી લાઇફમાં ઉમેરવો કેવી રીતે. તો જો વજન ઘટાડવા અને બેસ્ટ રિઝલ્ટ માટે સવારે ખાલી પેટ લીમડાના પાન ચાવી જવા એ સૌથી શ્રેષ્ઠ છે. પણ જો સીધા પાન ખાવા ન ગમે કે શક્ય ન હોય તો આ સિમ્પલ ઉકાળો બનાવી શકાય. બસ 1 ગ્લાસ પાણી લો, એમાં 10થી 15 પાન નાખીને ઉકાળો. પાણી થોડું બળી જાય એટલે એને ગાળી લો. સ્વાદ માટે થોડું મધ કે લીંબુ ઉમેરી શકો. સારામાં સારા ફેટ બર્નિંગ પરિણામો માટે આ પ્રયોગ સળંગ 20થી 30 દિવસ સુધી રોજ સવારે ખાલી પેટ કરવો જોઈએ. જો કે મીઠા લીમડાનું સેવન આમ તો સંપૂર્ણપણે સુરક્ષિત માનવામાં આવે છે, છતાં એક જવાબદાર પ્લેટફોર્મ તરીકે આપણે એ નોંધ ચોક્કસ લેવી જોઈએ કે જો કોઈ ગંભીર બીમારી પહેલેથી હોય, કોઈ ખાસ દવાઓ ચાલતી હોય અથવા કોઈપણ પ્રકારની એલર્જી હોય ને, તો કોઈપણ નવો પ્રયોગ શરૂ કરતા પહેલા ડૉક્ટરની સલાહ અચૂક લેવી. તો દર્શક મિત્રો, આજે આપણે વિજ્ઞાન અને પાક્કા આંકડાઓ સાથે જોયું કે આપણા રસોડાનો આ સાવ સામાન્ય લાગતો મસાલો ખરેખર કેટલી મોટી અને શક્તિશાળી મેડિકલ વેલ્યુ ધરાવે છે. હવે જ્યારે પણ આપણી સામે જમવાની થાળી આવે ને, ત્યારે આ વાત ચોક્કસ યાદ કરજો. શું આટલું બધું જાણ્યા પછી પણ હવે ક્યારેય કોઈનાથી મીઠા લીમડાનું પાન થાળીમાંથી બહાર ફેંકાશે ખરું? આ જ વિચાર સાથે આજના આ વિશ્લેષણને આપણે અહીં વિરામ આપીએ છીએ. અમને પૂરી આશા છે કે આ માહિતી ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સ્વસ્થ રહો અને હંમેશા જાણકાર